15 મિનિટમાં મોબાઈલ હેક અને 3.03 લાખ રૂપિયા સાફ। રાજુલામાં સાયબર ઠગોનો ત્રાટકો। बैंक खातु खाली तथा भोग बननार पुलिस स्टेशन पहुंचा। नमस्कार, आप देख रहे हैं प्रकोप न्यूज। गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का। मात्र 15 मिनिट मोबाइल हैक और बैंक खाता में 3.03 लाख रुपया गायब। अमरेलीना राजुला पंथकमांथी साइबर क्राइमनी चौंकावनारी घटना सामे आवी छे। રાજુલાના કોવાયા ગામે રહેતા મૂળ રાજસ્થાનના લલિત દેવપુરા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની માહિતી છે। મોબાઈલ હેક કરી બેંક ખાતામાં હાથ ફેરો મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ લલિતબાઈનો મોબાઈલ ફોન હેક કરી દીધો હતો। ત્યારબાદ શાતીર ઠગોએ માત્ર 15 મિનિટના સમયગાળામાં બેંક ખાતામાંથી 3.03 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાનો આક્ષેપ છે। ખાતામાંથી નાણાં ઉપડી ગયા હોવાનું ધ્યાનમાં આવતા ભોગ બનનાર તાત્કાલિક મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। પોલીસ તપાસનો ધમધમાટ ફરિયાદના આધારે ઇન્ચાર્જ પીઆઈવીવી ગોહિલે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા તેમજ ટ્રાન્સફર થયેલી રકમ અને તેના વ્યવહારો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટિંગ ઇફરાન શેખ, જાફરાબાદ, અમરેલી।